ડલ્લેવાલની હાલત નાજુક, 27 દિવસથી અનશન પર ખેડૂત નેતા ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, એસસીમાં આપ્યો ખોટો રિપોર્ટ. ખનૌરી બોર્ડર પર ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાયદાકીય ગેરંટીની માંગ સાથે આમરણ ભૂખ હડતાલ પર બેઠેલા સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ ડલ્લેવાલની તબિયત લથડી છે. તેમની ભૂખ હડતાલને 27 દિવસ પૂરા થયા છે. હાલ તેમની સાર સંભાળ કિસાન મોરચા તરફથી તૈનાત ડોક્ટરની ટીમ કરી રહી છે. આ ઉપરાંત તેમના ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ડલ્લેવાલની તબિયત સતત બગડી જઈ રહી છે. એક ડોક્ટરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકાર તરફથી ખોટી રિપોર્ટ રજૂ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ડલ્લેવાલને સ્વસ્થ બતાવવામાં આવ્યા છે. જોકે કોઈ બાળક પણ જોઈ સમજી શકે છે કે જે વ્યક્તિ પાછલા 27 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા છે તે કઈ રીતે સ્વસ્થ હોઈ શકે. ડલ્લેવાલની બ્લડ રિપોર્ટ્સ પણ સામાન્ય બતાવવામાં આવી છે. ડોક્ટરે વધુ જણાવ્યું કે ડલ્લેવાલની સ્થિતિ એટલી ગંભીર છે કે તેઓ પોતે ઊભા પણ થઈ શકતા નથી. તેમને યુરિન પણ પથારીમાં જ કરાવવામાં આવી રહ્યું છે. સતત ભૂખ્યા રહેવાથી તેમનું બ્લડ પ્રેશર તેમજ તેમના હૃદયના ધબકારા સતત વધી ગયા છે. ભૂખ હડતાલની અસર તેમની કિડની તેમજ લીવર પર પણ પડી રહી છે. રાજકારણ તેની જગ્યાએ હોવું જોઈએ, પરંતુ તેના કારણે તમે કોઈના જીવ સાથે ન રમી શકો. સરકારે સ્થિતિ સમજવી જોઈએ, નહીંતર પંજાબ તેના એક મોટા ખેડૂતને ગુમાવી દેશે. ડલ્લેવાલ અગાઉથી જ કેન્સર પીડિત છે અને હડતાલના લીધે તેમના વજનમાં પણ ભારે ઘટાડો થયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.